ધંધુકામાં વિફરેલા ટોળાએ દુકાનો અને વાહનો સળગાવ્યા. એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને કાયદો વ્યવસ્થાની કામગીરી હાથ ધરી હતી. ધંધુકા શહેરમાં બાઇક ઓવરટેક કરવા મુદ્દે એક યુવાનની ઘાતકી હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. હત્યાની ઘટનાના સમાચાર વહેતા થતાં જ સ્થાનિકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉશ્કેરાયેલા ટોળાએ કેટલીક દુકાનોમાં આગ ચંપી તેમજ તોડફોડ કરી હતી. હાલ પરિસ્થિતિ પર અંકુશ મેળવવા માટે એસપી સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો છે. ધારાસભ્ય કાળુ ડાભીએ જણાવ્યું હતું કે બહારગામ હતો અને ઘટનાની જાણ થતાં આરએમએસ હોસ્પિટલ ગયો. ત્યાં જોયું તો એક યુવાનનું મૃત્યુ થયેલું હતું. ત્યારબાદ અમે શાંતિની અપીલ કરી. તેમના સમાજના આગેવાનો સાથે બેઠક થઈ. જિલ્લાના એસપી પણ પોલીસ કાફલા સાથે પહોંચી ગયા હતા. બધા સાથે બેઠક બાદ હાલ ધંધુકામાં શાંતિનો માહોલ છે. સમગ્ર મામલે પ્રાથમિક માહિતી મુજબ બાઇક ઓવરટેક કરવા મુદ્દે માથાકૂટ થઈ હતી, જે ઉગ્ર બોલાચાલી બાદ હત્યામાં પરિણમી હતી. યુવાનની હત્યા બાદ લોકોમાં રોષ ફેલાયો હતો, જેના પરિણામે અચાનક પરિસ્થિતિ વણસી જતા ઉશ્કેરાયેલા ટોળાએ બજાર વિસ્તારમાં આવેલી અમુક દુકાનોની નિશાન બનાવી આગ ચાંપી હતી. આ હિંસક પ્રવૃત્તિને કારણે સમગ્ર શહેરમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને વેપારીઓએ પોતાની દુકાનો ટપોટપ બંધ કરી દીધી હતી. ઘટનાની ગંભીરતાની જોતા જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ ચાટ તાત્કાલિક ધંધુકા દોડી આવ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે શહેરમાં વધારાની પોલીસની ટુકડી ઉતારી દેવામાં આવી છે. એસઓજી, એલસીબી સહિત વિવિધ પોલીસ મથકના અધિકારીઓ અને પોલીસ કાફલો ખડકી દેવાયો છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દુકાનોમાં આગ ચંપી અને તોડફોડ કરનારા તત્વોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, ધંધુકા.